ચાણસ્મા ખાતે ભાજપ પ્રદેશ મંત્રી મુકિતાબેન એમ જોશીની મુલાકાતે ઉષ્માભેર સ્વાગત। મુકિતાબેન એમ જોશી ભાજપ પ્રદેશ મંત્રીશ્રીએ ચાણસ્મા ખાતે આગમન કરી સિટી પોઈન્ટ હોટલની મુલાકાત લીધી હતી। તેમના આગમન નિમિત્તે સ્થાનિક ભાજપ કાર્યકરો અને આગેવાનો દ્વારા ઉષ્માભેર સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ચાણસ્મા બ્રહ્મ સમાજના અગ્રણીઓ દ્વારા ભાવસભર સન્માન સત્કારનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન મુકિતાબેન જોશીએ સૌનો પ્રેમ અને આદર માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે સૌને સાથે મળી કાર્ય કરવાની અપીલ કરી હતી। કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના અગ્રણીઓ શ્રી પ્રફુલભાઈ વ્યાસ, શ્રી કિરણભાઈ જાની, શ્રી ગિરીશભાઈ દવે, શ્રી દેવેન્દ્રભાઈ દવે, શ્રી દિલીપભાઈ વ્યાસ, શ્રી પિયુષભાઈ વ્યાસ, શ્રી દિલીપભાઈ ઠાકર અને શ્રી લલિતભાઈ જોશી સહિત ચાણસ્મા શહેર અને તાલુકા બ્રહ્મ સમાજના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત ભાજપના કાર્યકરો એમ.બી. પટેલ, નવીનભાઈ શંકર, અશ્વિનભાઈ પટેલ, જય પટેલ તેમજ અન્ય કર્મઠ કાર્યકરો પણ કાર્યક્રમમાં હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ સ્નેહ, સૌહાર્દ અને સંગઠન શક્તિના માહોલ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। બંને હાથ ઊંચા કરીને આપણે ચાણસ્મામાં લાગવું જોઈએ કે પાર્ટીનો એક કાર્યક્રમ તો નથી પણ એક સન્માનનો પ્રોગ્રામ છે, પણ છેક છેવાડા સુધી લાગવું જોઈએ। તો આપણે બંને હાથ ઊંચા કરી અને ભારત માતા કી જય બોલાવીશું। ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય। સૌને ચાણસ્મા તાલુકો ચાણસ્મા શહેર જ્યારે પણ નાની એવી ટૂંકી મુદતમાં અમારા પ્રફુલભાઈ 108 એવા કાર્યકર્તા 3-3.5 બધાને ફોન કર્યા। આજે ઉમિયા માતાનો પગપાળા સંઘ ગયો છે 150 લોકોનો પાટીદાર સમાજનો, તેમ છતાં બધા જ જવાબદાર લોકો આપના અહીંયા સન્માનમાં હાજર રહ્યા। એ બધા તાલુકા શહેર અને તાલુકાના અમારા સર્વે કાર્યકર્તાનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। બ્રહ્મ સમાજના આગેવાનો સ્પેશિયલ ગામડામાંથી પણ અહીંયા આવ્યા ટૂંકી મુદતમાં, એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું। મીડિયાના મિત્રો પોતાનો સાંજનો સમય હોવા છતાં ઘરે ખૂબ કામ હતું પણ એમને કીધું બેન છે આવે છે, બેનના મતલબ આટલું તો મોદી સાહેબ કામ કરતા હોય બહેનો માટે તો અમે પણ આવશું। તો મીડિયા મિત્રોનો હું આભાર વ્યક્ત કરું છું। અને આ હોટલ અમે કાર્યાલય કહીએ છીએ અને તો આ કાર્યાલયનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી હું મહાદેવને વિનમ આપું છું। મહાદેવ જય બોલાવશો આપણે ત્યાં સૌથી